મિત્રો તો ફાઇનલી અમે જઈ રહ્યા છીએ ગાડી ભરવા. મિત્રો અમારી ગાડીમાં ગીત ચાલુ થઈ ગયા છે. મિત્રો અમારે જવાનું છે સીધું, પણ અત્યારે આગળ ટ્રાફિક બહુ થાય છે, તો અમે ફાઇનલી આજે શોર્ટકટ ગાડી મારી લઈ. આમ તો બહુ ટ્રાફિક થાય એટલે અમારે અમે આથી જવાનું આગળ. રસ્તો શોર્ટકટ પડે અમારે. આમ ભરાસા બાજુ જાય તો બહુ અમને ટ્રાફિક બહુ નડે. તો અમારું ગીત સાંભળવા માટે લગી રહું. આ એક ગાય માતા આવી ગયા છે, સાઈડમાં નહીં રહેતા. મિત્રો પોઈન્ટ આવી ગયો યાર, પોઈન્ટ આવી ગયો છે. 5-10 મિનિટ ઉભું રહેવું પડશે. 1 મિનિટનું સિગ્નલ છે. પહોંચી ગયા. સુરતમાં ટાપી નદી છે. તમને સુરતની નદીનું ટાપી પાણી તમને બતાવું કેટલું પાણી જાય છે. સુરતની ટાપી નદી છે, કેટલું પાણી જાય છે. બહુ મોટી નદી છે. એકદમ ક્લીન રોડ છે. અત્યારે અમારે અત્યારે ટ્રાફિક ના થતી ને, અમારા સુરતમાં અત્યારે બહુ ટ્રાફિક છે. ઓલી બાજુ તો બહુ ટ્રાફિક છે. આગળ કાબોદરા સર્કલ આવે ને ત્યાં બહુ ટ્રાફિક છે અત્યારે. હાલો તો મિત્રો, અમે આવી ગયા છીએ સુરત કાપોદરા વિસ્તારમાં. જોઈ શકો છો તમે, ટ્રાફિક ફૂલ ટ્રાફિક છે. આ છે સુરતનું કાપોદરા ચોકડીનું વ્યૂ. જોઈ શકો છો તમે, ટ્રાફિક એટલે ફૂલ જ ટ્રાફિક છે. અમારે અહીંયાથી વળવાનું છે, પણ ટ્રાફિક એટલું છે ને અમારે બહુ ટાઈમ ગયો છે. અમારે પહોંચવાનું હતું અડધી કલાક પહેલાં, પણ બહુ અતિશય મોડું થઈ ગયું છે. આ રસ્તો જાય સીધો વરાછા જાય, સીમાડા નાકા, અને આ રસ્તો વળે સીધો અમારે પૂના પાટિયા જવાનું હોય. પછી અહીં વળી ગયા અમે. પછી અમારે અહીંયાથી આ બાજુ વળવાનું છે. હવે અમે સીધા ચાલવા લાગ્યા. આપણે આગળથી વળવાનું છે. પેલું ટ્રેક્ટર જાય ને ત્યાંથી આમ વળવાનું છે. કારણે જાજુ ટ્રાફિક થાય છે. એકદમ ખૂબ જ મસ્ત વ્યૂઝ છે. હા, આ ટેમ્પોવાળા અમારા સબસ્ક્રાઈબર ભાઈ છે, એમને મળી ગયા તો એવું છે હાથ કરે. જો અમારા મિત્ર છે. હા, અમને ભાળી ગયા કે આગળ આવો આપણે ચા પાણી પીવી, પણ આ ટ્રાફિક બહુ જ છે એટલે અમે બહાર નીકળીને ઊભા રહ્યા છીએ. એમને ટાટા કહી દેજો કેમ કે અમારા મિત્ર જ છે. જો એવો મસ્ત વ્યૂ આવે છે એકદમ. આ રસ્તો બી ક્યાંક જતો હોય છે. અમારે બહુ ટ્રાફિક બહુ અમારે જવાનું છે આ બાજુ. ખૂબ જ મજા આવે મિત્રો એકદમ. તમારે ગમે ત્યાં ગમે ટાઈમે પહોંચવું હોય ને તો તમે પહોંચી ના શકો.
કેમ કે ખૂબ જ ટ્રાફિક છે. અમે તો 1.5-2 કલાક જેવું થઈ ગયો અમારે સુરત પાર કરતાં કરતાં. તો હજી ઘણું પણ બાકી છે. અમારે વિક્રમભાઈ ગાડી ચલાવે છે. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ભૂલતા નહીં. બાકી તો જો આવી મોજ છે સુરતની અંદરમાં. આવવું હોય તો જરૂરથી એકવાર આવજો સુરતની મોજ લેવા. જે સુરતથી જોતા હોય કોમેન્ટ કરજો. ફાઇનલી એક બસ આડી ઉતરી ગઈ આ છે. રસ્તો જાય છે પૂના પાટિયા સુરતના. અને જોઈ શકો છો અમારે જવાનું છે આગળ જ તે સીધું જ જવાનું છે. ટ્રાફિક તો ફૂલ જ છે. મિત્રો પાછું આ સિગ્નલ આવી ગયું. આ પાછું ભરવું પડશે અમારે. વરાદે ચાલુ હે. ગાડી તો ભરી લીધી હે. ગાડી ભરી અહીંયા અલાઉડ નતો અમારો મોબાઈલ, એટલે ગાડી જમા કરી લીધો હતો મોબાઈલ. હવે જાવી અમે ઘરે. હે હરિરામ કૃષ્ણ જગન્નાથ પ્રેમાનંદ અમારા સીમાડા 4 રસ્તા. ટાપીને બીજાપુર ઉપર ગયા ને, બીજાપુર ઉપર પાછા આયા. ટાપીનો બ્રિજ છે. વાતાવરણ કેવું છે? મિત્રો પણ ગાડી મૂકીને હું જોતો પણ લઈ લીધા છે, એટલે ઘણા રોડ અમારે ક્રોસ કરવો પડશે. ગાડી પણ ઊભી સાઈડમાં જવું પડે. ચલો તો જઈએ. ભાઈને માવો ખવડાવી દઉં. જો તને માવો નહીં મળેલો. ભાઈને પૂછ્યું ક્યાં લગન. ભાઈ તમારે ક્યાં લગન જવાનું? ક્યાં સુધી જવાનું હે? ચલો તો ઉરી સાઈડ બેસી જાઉં. હા રે આપણી ગાડી તો એ તો ગારો છે ભાઈ. ગારો સાવકાશ ચાલુ પડશે. ભાઈ લોક કરીને બેસી જશે. અમારે દેવજીભાઈ ગાડી ચલાવવા બેસી ગયા છે. હવે તો गाइस हम लोग बनवेल के लिए निकल गए हैं अभी. અમારે વરસાદ બહુ ચાલુ હોય તો વરસાદ એવું હોય તો પાણી જ્યાં જોઈએ નકરું પાણી જ પૂરું. ભાઈને ગાડી આવતી નથી તો ફાઇનલી તો અમે એમને ગાડી આપણે શીખવાડી દીધી. શું કહું દેવજીભાઈ તમારે? अरे एकदम काई नो गाड़ी सुबह बनवेल के निकलना है इसलिए नहीं तो તો ફાઇનલી મિત્રો તો આપણે મામુ તો જતા રહ્યા છે, તો છતાં અમે જઈ રહ્યા છીએ. શું કેવું દેવશીભાઈ? ધોની કરો ઘર તો હાકડો એટલે કેવડાવો નહીં કરે. અમે તો સવારના ગયા હતા સુરત ફરવા. સાપુ સુરત ફરીને આવતા રહ્યા તો હજુ ઘરે ના પહોંચ્યા. અમારે 4 કલાક થઈ જાય નીકળી. 4 કલાકે અમે પાછા આવતા ઘરે ગઈ. જો હા અમારું અત્યારે આ ગામ આવ્યું. પછી ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા.
ક્યાં પહોંચી ગયા? આપણે ઉમરા ગામમાં પહોંચી ગયા છીએ. અમારા ગામમાં તો નકરું પાણી પાણી ભર્યું છે જો. તમે સાચો નજારો તો હજુ અમે ઘરે જઈને પછી અમે તમને નજારો દેખાડીએ કે અમારે અહીંયા નજારો કેવો છે. મિત્રો ડોબા તો અમારા રસ્તામાં બંધ કરી નાખ્યો રસ્તો. આગળ માલગાડી જાય. આનો ક્યાં દઈ છે? માલગાડી કહેવાય ને? મોજે નવી બુલેટ ટ્રેન કાઢની. હા જો ફાઇનલી એમાં મિત્રો ભાઈ ગાડી બંધ પાડી દીધી છે. क्या नजारा है. એટલે આને શું થયું? ડોબા એવા ન હટા ને સાઈડે રહેતા નથી. બોલ તો ડબે થોડીક હા આપી સાઈડ થોડીક આપી થોડીક સાઈડ મળી જાય તો એક વચ્ચે કર્યું. આ ભેવું ડોબું હે એ પકતા કરીને ચલતા હે. પકતી કરીને હાલે છે. સાટે રે ને ભાઈ સાટે રે ને શું જોવે છે? અમારા ગાડીનો ગોળ જાય છે તો સાટે તમને આપતા નથી. આપણે આ પણ જો દેવકી નંદન આ ગાડીના ગોળ એવા ભટકાયા ને હામાં ક્યારેક સાઈડ જ ન આપતા. તમારે શું કેવું છે આપણા વરસાદમાં પાણીમાં? એવું છે પાણી ભર્યું હોય ને કેવું પાણી ભર્યું હોય? તો મિત્રો અમારે તો પાણી એટલું ભર્યું છે ને રસ્તા ઉપર કે અમારે ગાડી હોવાથી કાઢવાની છે. ગાડીના ટાયર બુડી એટલું પાણી હે અમારે. હળો દાદે ના ભાઈ મોટું અમારે બધું પાણી ભર્યું છે. એવું થયું છે ને તો આગળ એક અમારા ફકીર બાબા ઉભા હે તો એમને આપણે પૂછીએ.